હાય, ગુડ મોર્નિંગ. મારું નામ છે આકાશ પટેલ. કેમ છો તમે? આઈ હોપ તમે બધા મજામાં જ હશો. મોર્નિંગ થઈ ગઈ છે, દીવાબત્તી બી કરી લીધા છે. હવે ઓફિસ જવા માટે નીકળીએ. ઓફિસ જઈને તો પહેલાં એક પ્રોડક્ટ શૂટ કરવાનું છે. પ્રોડક્ટ શૂટ કરીને પછી એને એડિટિંગ કરીને અર્જન્ટ આપવાનું છે. પછી બે શૂટ છે અને કાલનું પણ એડિટિંગ થોડુંક બચ્યું છે તો એ પતાવવાનું છે. તો જોઈએ કેવી રીતના તો દિવસ ચાલુ થાય છે. 7 મંથનું બેબી આવ્યું છે. તો હવે એનો ઘોડામાં ફોટો પાડવાનો છે. તો ચાલો એમાં ફોટો શૂટ કરીએ. ઓફિસથી ઘરે જાઉં છું જમવા માટે. હમણાં એક પ્રોડક્ટ શૂટનું શૂટ કર્યું છે અમે. ચીકી હતી, 2 ફ્લેવરની હતી અલગ અલગ. તો તમને એમાં થોડીક મસ્તી કરી જે મજા આવશે એ જોવાનો તમને. અને બીજી ચીકીનું શૂટ પણ કરવાનું છે. એ પહેલાં આ ફોટોઝ ડન કરશે, એના પછી બીજી ચીકીનું શૂટ કરવાનું છે. એક ચીકીનું શૂટ કરવા માટે જો કેટલી મહેનત કરવી પડે છે. એને આંખમાં ઉડીને રડવું બી આવે છે એને. ના ભાઈને ખાવાનું જ દેખાય છે. હજી પ્રોડક્ટ પૈટી નથી ને એ પહેલાં આ ભાઈ ખાવાનું ચાલુ બી કરી દીધું, બોલ, પૂછ્યા વગર. ને આરો ખેતો બી નથી ને એકલો એકલો ખાય છે, બોલ. મજા લઈ લઈને ખાય છે પાછો. જો શરમ બી નથી આવતી. પ્રોડક્ટ શૂટની મજા આ જ છે, ખાવાની મળે મફતમાં. ને આ ભાઈ જો રડે છે, કારણ કે એ ભાઈને ખાવા નથી મળતું એટલે. કારણ કે એ ભાઈને કામ કરવાનું છે એટલે. એમ થોડુંક તો હસ. હે જો છોકરીની જેમ હોય છે ને મારો ભાઈ. સેકન્ડ ચીકીનું કામ ચાલુ થઈ ગયું છે. આ ભાઈને ખાવા નથી મળતું એટલે રડવું આવે છે, કારણ કે એને શરદી થયેલી છે એટલે. સેકન્ડ સેટઅપ ચાલુ થઈ ગયું છે. આની ઉપર શૂટ કરવાના છે. હવે આ બી યુઝ કરવાના છે અને એક આ બૈચી છે એને બી યુઝ કરવાના છે. અને આ ભાઈ રાહ જોઈને બેઠા છે કે ક્યારે પટે શૂટ અને ડાયરેક્ટ હુમલો કરી આની ઉપર. આ ભાઈની તો પહેલી જ નજર છે. હજી આ ભાઈની નજર નથી, પણ આ ભાઈની નજર તો પહેલી જ છે. જો એનું મોઢું છુપાવે છે, જો લેડીઝ જેવું. 8 મહિનાની બેબી ગર્લ આવી છે. બહુ ક્યુટ દેખાય છે. હવે એને બીચ ઉપર રમવું છે તો આપણે ગોવાના બીચ ઉપર એને લઈ જઈએ. એને તો બહુ મજા આવે છે બોટમાં. તો જોઈએ એને કેવી રીતના શૂટ કરીએ. પપ્પા ફોટો શૂટ કરે છે એની પ્રિન્સેસ નું. ઓફિસથી ઘરે આવી ગયો છું. આજે તો મજા આવી ગઈ. પ્રોડક્ટ શૂટ કર્યું, પછી એક ક્યુટી બેબીનું શૂટ કર્યું, પછી એક હોર્સ ઉપર બેબીનું શૂટ કર્યું. મજા આવી ગઈ આજે ફોટો શૂટ કરવાનું. અને કારણ કે બેબી બી બહુ ફાઇન હતા, ક્યુટ હતા અને એક્સપ્રેશન સારા આપતા હતા એટલે મજા આવી ગઈ શૂટ કરવાનું. એડિટિંગ પણ કામ પૂરું થઈ ગયું છે.
અને એક મીટિંગમાં ગયા હતા. કાલના વિડીયોમાં એક સરપ્રાઈઝ છે તમારા માટે પણ. તો હજી બી મારો વિડીયો મને સબસ્ક્રાઈબ નહીં કર્યું હોય તો પહેલાં સબસ્ક્રાઈબ કરી દો. અને આજનો મારો વિડીયો કેવો લાગ્યો એ તમે મને કોમેન્ટ કરો, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. મળીએ કાલે એક સરપ્રાઈઝ સાથે. થેન્ક યુ.